नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो स्वपावपणासनो मङ्गलाणं च सभेसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 20/6/25 આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનો વિષય છે કર્મ નિર્જરાના ઉપાયો। આજના આપણા પ્રવચનનો વિષય છે કર્મ નિર્જરાના ઉપાયો। જેનાથી બંધાયા છીએ તેને તોડો। જેનાથી બંધાયા છીએ તેને તોડો। આપણે શેનાથી બંધાયા છીએ? તો આપણે કર્મથી બંધાયા છીએ। કર્મ અદ્રશ્ય છે, આપણે એને જોઈ શકતા નથી। અવધિ જ્ઞાની, મનોપર્યો જ્ઞાની, કેવળ જ્ઞાની કર્મને જોઈ શકે છે। કર્મ આત્મા સાથે ચોંટેલા હોય છે, એના કારણે આત્મા પોતે ફ્રી થઈ શકતો નથી। કર્મ એ એક નેટ છે, એક જાળી છે। કર્મ એક પ્રકારનું વાયરસ છે કે જે સંસારી આત્માને ચોંટેલું છે। સિદ્ધ ભગવાન કર્મ રહિત છે, જ્યારે સંસારી આત્મા કર્મ સહિત છે। સંસારી આત્મા પાસે 8 કર્મ છે, એ 8 કર્મથી બંધાયેલો છે। કર્મ એટલા સૂક્ષ્મ છે કે આપણે એને જોઈ શકતા નથી। વાયરસ જેવા છે। જેમ વાયરસની અસર થાય, વાયરસ અનુભવાય પણ દેખાય નહીં, બસ એવી જ રીતે કર્મ પણ દેખાય નહીં પણ અનુભવાય। અસાતાવિદનીય કર્મ અનુભવાય, સાતાવિદનીય કર્મ અનુભવાય, મોહનીય કર્મ આપણે અનુભવીએ છીએ। જેમ ગોળ દેખાય છે પણ એની મીઠાશ દેખાતી નથી, એની મીઠાશ અનુભવાય છે પણ મીઠાશ છે ખરી। એમ કર્મ ભલે આપણને દેખાતા નથી, અનુભવાય છે, માટે કર્મ છે। જેમ કોઈ સિંહ હોય, લાયન ખૂબ શક્તિશાળી છે પણ નેટમાં પૂરાઈ ગયો, હવે એની કોઈ શક્તિ કામમાં નહીં આવે, એ પોતે લાચાર બની જાય છે। બસ સંસારી આત્માનું પણ આવું જ છે। સંસારી આત્મા શક્તિમાન છે, છતાં પણ
એ કર્મરૂપી નેટમાં ફસાઈ ગયો છે, એટલે એ લાચાર બની ગયો છે. એ મોક્ષે જઈ શકતો નથી. કર્મ જેલ જેવું છે કે જે જેલમાં જેમ જેલી કેદીને પૂરી રાખવામાં આવે, એવી જ રીતે કર્મ આપણને સંસારમાં પકડી રાખે છે, પૂરી રાખે છે. દરેક જીવ પાસે 8 કર્મ સત્તામાં છે સંસારી જીવો સાથે. એ 8 કર્મની જો એ નિર્જરા કરી દે તો એ પોતે ફ્રી થઈ જાય. લાયન જો પોતે નેટને તોડી નાખે તો એ પોતે ફ્રી થઈ જાય. હવે એ લાચાર નથી, હવે એ સ્વતંત્ર છે. બસ એવું જ છે. આપણે પણ જો 8 કર્મની નિર્જરા કરી દઈએ તો આપણે બંધનોથી છૂટા થઈ જઈએ, ફ્રી થઈ જઈએ. પછી આપણે સંસારી આત્મા ન કહેવાઈએ, પછી આપણે સિદ્ધ આત્મા કહેવાઈએ. જેમ ઘઉંની અંદર કચરો હોય એ કાઢી નાખવામાં આવે પછી એ ઘઉં એકદમ ક્લીન થઈ જાય છે. બસ એવી જ રીતે આત્મામાંથી કર્મરૂપી કચરો કાઢી નાખો. ભૂતકાળમાં અને વર્તમાનમાં આપણે જાણતા અજાણતા હજારો કર્મ બાંધ્યા છે. જેમ ઘઉંમાંથી કચરો કાઢવો પડે છે, એવી રીતે આત્મામાંથી પણ કચરો કાઢવો પડે છે. કર્મની નિર્જરા કરવી પડે છે. નિર્જરા એટલે કર્મને ડિસ્ટ્રોય કરવા. નિર્જરા એટલે કર્મનો ક્ષય કરવો. બસ કર્મનો ક્ષય થઈ જશે તો આત્મા ફ્રી થઈ જશે. વાયરસ ડિસ્ટ્રોય થઈ જાય પછી આત્મામાં હેલ્થ આવી જાય છે. જેમ વાયરસ ડિસ્ટ્રોય થઈ જાય પછી આત્માની અંદર હેલ્થ આવી જાય છે. કોઈ આપણો રોગ નાશ પામે પછી આપણા શરીરની અંદર હેલ્થ આવી જાય છે. બસ એવી જ રીતે કર્મને ડિસ્ટ્રોય થવાથી, કર્મનો નાશ થવાથી આત્માની તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. પછી એ પામર આત્મા પૂર્ણ આત્મા અથવા તો પરમાત્મા બની જાય છે. એની શુદ્ધ અવસ્થા આવી જાય છે. એ શુદ્ધ અવસ્થા લાવવા માટે આપણે કર્મની નિર્જરા કરવી પડશે. આજના આપણા પ્રવચનનો વિષય છે કર્મ નિર્જરાના ઉપાયો. કર્મ 8 છે, એમાંથી 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. ઘાતી કર્મની નિર્જરા થાય છે. અઘાતી કર્મ ની પ્રયત્નથી નિર્જરા થતી નથી. ઘાતી કર્મની જ નિર્જરા થાય છે. અઘાતી કર્મ તો ઉદયથી ભોગવાય છે. માટે 4 ઘાતી કર્મની કેવી રીતે નિર્જરા થાય
એ આજના પ્રવચનની અંદર આપણે જોઈશું. કર્મ નિર્જરાના ઉપાયો. જેનાથી બંધાયા છો તેને તમે તોડો, તમે ફ્રી થઈ જશો. 4 ઘાતી કર્મ: જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કઈ રીતે થાય એના ઉપાયો આપણે જોઈએ. જ્ઞાનાવરણીય કર્મ જે ભૂતકાળમાં આપણાથી બંધાઈ ગયું છે એની નિર્જરા કરવા આપણે શું પ્રયત્ન કરવા? જ્ઞાનાવરણીય કર્મ નિર્જરાના ઉપાયો. નંબર 1, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનય કરવો. નંબર 1, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનય કરવો. નંબર 2, જ્ઞાનીની સેવા કરવી. નંબર 3, ભણવા ભણાવવાથી. નંબર 3, ભણવા ભણાવવાથી. નંબર 4, જ્ઞાનનો સદુપયોગ કરવાથી. નંબર 4, જ્ઞાનનો સદુપયોગ કરવાથી. નંબર 5, 14 અતિચાર ન લગાડવાથી. નંબર 4, નંબર 5, 14 અતિચાર ન લગાડવાથી. અને નંબર 6, ધર્મ ધ્યાન કરવાથી. નંબર 6, ધર્મ ધ્યાન કરવાથી. જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાના 6 ઉપાયો. આ ઉપાયોને જો આપણે અજમાવીએ તો આપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી શકીએ છીએ. નંબર 1, જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોનો વિનય કરવાથી. વિનય કરો. જ્ઞાનનો વિનય, જ્ઞાનીનો વિનય અને જ્ઞાનના જે સાધનો છે, પુસ્તક છે, નોટ છે, ઠમણી છે, આ બધા જે જ્ઞાનના સાધનો છે એનો વિનય કરવો. જ્ઞાની સાથે આપણે આર્ગ્યુમેન્ટ ન કરીએ, જ્ઞાની સાથે ઝઘડો ન કરીએ, જ્ઞાનીનો અવિનય ન કરીએ, જ્ઞાનના સાધનો રખડતા ન રાખીએ. બસ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો જો વિનય કરીએ આપણે તો આપણે આગળ વધી શકીએ. નંબર 1. નંબર 2, જ્ઞાનીની સેવા કરો. જે શ્રુત જ્ઞાની છે, વડીલો છે, જેની પાસે શ્રુત જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે, એની તમે સેવા કરો. તમારું જ્ઞાનાવરણીય કર્મ તૂટી જશે. નંબર 3, ભણવા ભણાવવાથી. તમને જે સામાયિક આવડે છે, પ્રતિક્રમણ આવડે છે, ભક્તામર આવડે છે, એ બીજાને ભણાવો, એનો પ્રચાર કરો. તમારી પાસે જે શ્રુત જ્ઞાન છે એ બીજાને શીખવાડો. એ કરવાથી પણ આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. નંબર 4,
જ્ઞાનનો સદુપયોગ કરવાથી જે આપણને બુદ્ધિ મળી છે એ બુદ્ધિનો આપણે સદુપયોગ કરવાનો, બુદ્ધિને સારા માર્ગે વાપરવાની. બુદ્ધિથી જો આપણે કપટ કરીએ, કોઈને છેતરીએ, કોઈને હેરાન કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પરંતુ બુદ્ધિનો સદુપયોગ કરીએ, એને સારા કામોમાં વાપરીએ, દુરુપયોગમાં જતી રોકીએ, બુદ્ધિથી કાવા દાવા આપણે ન કરીએ, કૂડ કપટ ન કરીએ, પરંતુ સરળ બનીએ, આપણી બુદ્ધિથી દરેકનું હિત વિચારીએ, દરેકને હેલ્પફુલ થવાના ભાવ રાખીએ. જો આપણી પાસે બુદ્ધિ હોય તો આ બધો છે સદુપયોગ. પણ કોઈ કાવા દાવા રમે, પોલિટિક્સ રમે, બુદ્ધિથી લડાઈ ઝઘડા કરે તો એ જ્ઞાનાવરણીય કર્મ તોડવાના બદલે બાંધે છે. પરંતુ જો કોઈ બુદ્ધિનો સારો ઉપયોગ કરે, સદુપયોગ કરે તો એ જ્ઞાનાવરણીય કર્મને ડિસ્ટ્રોય કરે છે. નંબર 5, 14 અતિચાર ન લગાડવાથી. જ્ઞાનના આપણે 14 અતિચાર નહીં લગાડવાના. જ્ઞાનના કેટલા અતિચાર બતાવ્યા? 14. આપણને ખબર છે, પ્રતિક્રમણમાં આપણે બોલીએ છીએ, જંબાઈધમ વચ્ચામેલિયમ હિણખરમ અચ્છખરમ. જ્ઞાનના જો 14 અતિચાર આપણે ન લગાડીએ, ઓછું અધિક ન બોલીએ, ખોટું ન બોલીએ, તો આપણે હોય એટલું જ બોલીએ, વધારીને ન કહીએ, એડ ન કરીએ, ઓછું ન કરી કાઢીએ, આ બધી મિસ્ટેકો આપણે ન કરીએ તો જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. નંબર 5, 14 અતિચાર ન લગાડવાથી. અતિચાર એટલે મિસ્ટેક. 14 અતિચાર નહીં લગાડવાના. અને નંબર 6, ધર્મ ધ્યાન કરવાથી. આપણે જેટલું શક્ય એટલું વધારે ધર્મ ધ્યાન કરીશું, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થશે, જ્ઞાનાવરણીય કર્મ ડિસ્ટ્રોય થશે. ધર્મ ધ્યાન કરો. ધર્મ ધ્યાનમાં બધું આવી જાય. સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, જાપ આવી જાય, તપ આવી જાય, સેવા, ચિંતન, મનન, વંદના કરવી, આ બધું ધર્મ ધ્યાનમાં આવી જાય. ધર્મ ધ્યાન એવી એક વસ્તુ છે કે જે આપણને અનંતી કર્મ નિર્જરા કરાવે છે. ફરીથી, ધર્મ ધ્યાન એવી એક સરસ વસ્તુ છે કે જે આપણને અનંતી અશુભ કર્મની નિર્જરા કરાવે છે, લોટ ઓફ કર્મનો ક્ષય કરાવે છે. માટે ધર્મ ધ્યાન બહુ બેસ્ટ વસ્તુ છે. વિધિપૂર્વક જો ધર્મ ધ્યાન કરવામાં આવે, જ્ઞાનાવરણીય કર્મ ઊભી પૂંછડીએ ભાગી જાય. 6 ઉપાય જોઈએ આપણે જ્ઞાનાવરણીય કર્મ તોડવાના. હવે આવે છે બીજું, દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મની નિર્જરા કેવી રીતે થાય? જે આપણે ભૂતકાળમાં બાંધ્યું છે એને જો આપણે વોશ આઉટ કરવું હોય, આત્મામાંથી થ્રો કરી દેવું હોય, તો શું ઉપાય કરવો પડે? જેમ કોઈ કપડું ગંદુ થયું હોય તેને ક્લીન કરવા આપણે સાબુ વાપરીશું, ડિટર્જન્ટ વાપરીશું તો કપડું ક્લીન થશે.
બસ એવી જ રીતે આત્મા આપણો બગડ્યો છે વિષય કસાઈથી, મારા તારાથી, રાગ દ્વેષથી, લડાઈ ઝઘડાથી અને કર્મ બાંધી લીધા. એ કર્મને જો હવે તોડવા હોય તો શું કરવું? દર્શનાવર્ણીય કર્મ નિર્જરાના ઉપાયો. નંબર 1, દર્શનાવર્ણીય કર્મ કઈ રીતે તૂટે? દર્શનાવર્ણીય કર્મનો ક્ષય કેવી રીતે થાય? નંબર 1, 5 ઇન્દ્રિયનો સદુપયોગ કરવાથી. નંબર 1, 5 ઇન્દ્રિયનો સદુપયોગ કરવાથી. નંબર 2, વિકલાંગની સેવા કરવાથી. નંબર 2, વિકલાંગની સેવા કરવાથી. નંબર 3, ઊંઘ ઘટાડવાથી. નંબર 3, ઊંઘ ઘટાડવાથી. અને નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી. નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી. દર્શનાવર્ણીય કર્મ નિર્જરાના ઉપાયો. નંબર 1, 5 ઇન્દ્રિયનો સદુપયોગ કરવાથી. 5 ઇન્દ્રિય જે આપણને મળી છે એનો જો આપણે સદુપયોગ કરીએ તો દર્શનાવર્ણીય કર્મની નિર્જરા થાય છે. કાનથી શાસ્ત્ર સાંભળીએ, આંખથી ગુરુ દર્શન કરીએ, ક્રિયા સમિતિનું પાલન કરીએ, આંખથી જીવદયા પાડીએ, એ છે સદુપયોગ. જીભથી સાચું બોલીએ, જીભથી કોઈને ગમે એવું આપણે બોલીએ, હાથ જે બે મળ્યા છે એનાથી આપણે કોઈની સેવા કરીએ, મન જે આપણને મળ્યું છે એનાથી સૌનું સારું વિચારીએ, આ બધો છે ઇન્દ્રિયનો સદુપયોગ. માર્ક કરો, ચેક કરો, ઇન્દ્રિય આપણી ક્યાં જાય છે? સારામાં જાય છે કે ખોટામાં જાય છે? બહુ ઊંચું ટોપ ક્લાસ વિચારે છે કે સાવ નિમ્ન કક્ષાનું વિચારે છે? ચેક કરો. ઇન્દ્રિયનો આપણે સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ? કાનથી નિંદા સાંભળવી, આંખથી ટીવી જોયા કરવું, બધાના દોષ જોવા, બધું જોઈને ઈર્ષા કરવી, જીભથી જુઠ્ઠું બોલવું, આ બધું છે ઇન્દ્રિયનો દુરુપયોગ. ઇન્દ્રિયનો સદુપયોગ કરો. તમે તમારી ઇન્દ્રિયોના માલિક બની જાઓ. તમારી પરમિશન વગર ઇન્દ્રિયો આડી અવડી થાય જ શેની? એના ઉપર આપણે ચોકી પહેરો રાખીએ. બસ ઇન્દ્રિયનો સદુપયોગ. જે ઇન્દ્રિયનો સદુપયોગ કરે છે એને અગેઇન અગેઇન ઇન્દ્રિયો મળે છે. બીજા બીજા ભાવની અંદર પણ ઇન્દ્રિયો મળે છે. નંબર 1, 5 ઇન્દ્રિયનો સદુપયોગ કરવાથી. નંબર 2, વિકલાંગોની સેવા કરવાથી. હેન્ડીકેપ્ટ, જે હેન્ડીકેપ્ટ છે એની સેવા કરો. કોઈ અપંગ છે એને મદદરૂપ થાવ. કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય,
કોઈ લુલા લંગડા હોય, કોઈક બહેરા હોય, બોબડા હોય, જેને ઇન્દ્રિયો ઓછી મળી છે, એવાને જો તમે ઉપયોગી થાવ, એવાને જો તમે કામમાં આવો, એને જો મદદરૂપ થાવ, તો તમે દર્શનાવરણીય કર્મની નિર્જરા કરો છો. વિકલાંગોને ઉપયોગી થાવ. નંબર 3, ઊંઘ ઘટાડવાથી. રાત્રિ જાગરણ કરવું, દિવસે ન સૂવું, સવારે વહેલા ઉઠવું. ઊંઘ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. જો ઊંઘ પૂરી થઈ ગઈ હોય પછી આપણે જાગીને ધર્મ ધ્યાનમાં લાગી જવું જોઈએ. પણ ઊંઘ પૂરી થઈ ગયા પછી પણ આળસથી હજી વધારે સૂવું એવું કરવાથી તો દર્શનાવર્ણીય કર્મ બંધાય છે. ઊંઘ ઓછી કરો. ઊંઘ ઓછી કરવાથી અથવા તો ઊંઘ પૂરી થઈ ગયા પછી ન સૂવાથી દર્શનાવર્ણીય કર્મ ડિસ્ટ્રોય થાય છે. અને નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી. જેટલું આપણે ધર્મ ધ્યાન કરીશું મન, વચન અને કાયાથી, એટલું દર્શનાવર્ણીય કર્મ જલ્દી ડિસ્ટ્રોય થશે. જેમ પેલા એક સાબુની તાકાત હોય છે કપડામાં રહેલા મેલને દૂર કરી કાઢે છે, બસ એવું જ છે. ધર્મ ધ્યાન પણ એક સાબુ જેવો છે. એ જો એનો ધર્મ ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે, સડસડાટ કર્મરૂપી મેલ નીકળી જાય છે. ચોથો ઉપાય, ધર્મ ધ્યાન કરવાથી દર્શનાવર્ણીય કર્મની નિર્જરા થાય છે. ત્રીજું કર્મ હવે આપણે જોઈએ, મોહનીય કર્મ. મોહનીય કર્મની નિર્જરા કેવી રીતે થાય? મોહનીય કર્મનો નાશ કેવી રીતે થાય અને આપણને કેવી રીતે મુક્તિ મળે? કારણ કે આપણે મોહથી બંધાયેલા છીએ. કર્મ એ આપણને એવી રીતે બાંધી રાખ્યા છે કે આપણું ધાર્યું કશું થતું નથી. કર્મનું જ ધાર્યું થાય છે. ફરીથી કર્મ એ આપણને એવી રીતે બાંધી રાખ્યા છે કે આપણું ધાર્યું કશું થતું નથી. કર્મનું જ ધાર્યું થાય છે. આપણે વિચારીએ છીએ કંઈક, કર્મ કરે છે કંઈક. આપણે સવડું કરવા જઈએ અને પડે છે અવળું. વાય? રીઝન છે કર્મ. આપણે કંઈક મેળવવા જઈએ છીએ, કંઈક લાભ જોઈએ છીએ, બેનિફિટ જોઈએ છીએ અને મોટું નુકસાન કરીને ઘણીવાર આવીએ છીએ. વાય? કર્મ છે રીઝન. કેમ કે આપણે કર્મથી બંધાયેલા છીએ. કર્મનું આધિપત્ય અત્યારે આપણા આત્મા ઉપર છે. આપણે કર્મના તાબે છીએ. જો કદાચ થોડું પુણ્ય હોય તો આપણને ફેસિલિટી મળે છે. પુણ્ય ન હોય તો ધારેલું થોડું પણ થતું નથી. કર્મ ધારે થાય છે. આવા કર્મના સકંજામાંથી જો છૂટવું હોય અને સ્વતંત્ર થવું હોય તો તમે કર્મની નિર્જરા કરો, કર્મને ડિસ્ટ્રોય કરો, કર્મને ભગાડી દો.
જુઓ, સ્વતંત્રતા આત્માને મળી જશે, આત્માને આઝાદી મળી જશે, આત્મા ફ્રી થઈ જશે. જેમ ઉંદર નેટમાં ફસાઈ જાય પછી એ નેટને કાપે છે, એમ ફ્રી થવું છે. નેટ સરસ હશે, સુંવાળી હશે, છતાં પણ એ નેટને કાપશે, સતત કાપ્યા કરશે. સમય જોયા વગર પોતાનો પુરુષાર્થ લગાવશે અને જેવી નેટ તૂટશે, પળનો પણ વિલંબ કર્યા વગર રેટ એટલે ઉંદર નેટમાંથી બહાર નીકળી જાય છે. જો ઉંદર ફ્રી થઈ ગયો. બસ આપણે પણ એમ જ કરવાનું છે. જન્મો જન્મના જે કર્મ બાંધ્યા છે, પુરુષાર્થ કરીને, ઉપાયોને અજમાવીને, એ કર્મનો ક્ષય કરીને નેટમાંથી આપણે પણ બહાર નીકળી જવાનું છે. હવે ત્રીજું કર્મ આપણે જોઈએ, મોહનીય કર્મ, નિર્જરાના ઉપાયો. મોહનીય કર્મ કઈ રીતે તૂટે? નંબર 1, મોહ ઘટાડવાથી. નંબર 1, મોહ ઘટાડવાથી. નંબર 2, કસાય ઘટાડવાથી. નંબર 2, કસાય ઘટાડવાથી. નંબર 3, વિષય ઘટાડવાથી. નંબર 3, વિષય ઘટાડવાથી. નંબર 4, મોજ શોખ ઘટાડવાથી. નંબર 4, મોજ શોખ ઘટાડવાથી. નંબર 5, સાદું જીવન જીવવાથી. નંબર 5, સાદું જીવન જીવવાથી. નંબર 6, 7 વ્યસન ત્યાગથી. નંબર 6, 7 વ્યસન ત્યાગથી. નંબર 8, નંબર 7, ધર્મ ધ્યાનથી. નંબર 7, ધર્મ ધ્યાનથી મોહનીય કર્મની નિર્જરા થાય છે. નંબર 1, મોહ ઘટાડવાથી. જો આપણે મોહ ઘટાડીએ તો મોહનીય કર્મની નિર્જરા થાય. મોહ ઘટાડો. તીવ્ર મોહ, વધારે પડતો મોહ, વસ્તુનો, વ્યક્તિનો, ખાવા પીવાનો. મોહ કોને ઘટાડ્યો? તો કે ઇલાયચી કુમારે. ઇલાયચી કુમારે મોહ ઘટાડ્યો નૃત્ય કરતા કરતા. મોહ ઘટાડ્યો. દોરડા ઉપર એમને કેવળ જ્ઞાન થઈ ગયું. દોરડું તૂટ્યું નહીં, પરંતુ મોહનીય કર્મ તૂટી ગયું. ઇલાયચી કુમારે મોહ ઘટાડ્યો. એમને બહુ મોહ હોય છે ઇલાયચી કુમારને નટડી ઉપર, પણ જેવો મોહ ઓછો કરી કાઢ્યો, મોહનીય કર્મ તૂટી ગયું, એમને વિતરાગતાની પ્રાપ્તિ થઈ. ઇલાયચી કુમાર દોરડા ઉપર વિતરાગી બની ગયા. એનું જો કોઈ કારણ હોય તો એમનો મોહ શું થયો? ઘટી ગયો. મોહ ઘટાડવાથી. નંબર 1. નંબર 2, કસાય ઘટાડવાથી. કસાયને ઘટાડો. આ બધા કામ આપણે કરવાના છે. આ બધા કામ
આપણે ક્યારે કરીશું? આ બધા કામ આપણે ક્યારે કરીશું? કસાય ઘટાડવાનું કામ. કસાયમાં શું શું આવશે? ક્રોધ, માન, માયા, લોભ, એ આપણે ઘટાડવાના છે. હવે ગુસ્સો આવે છે? ઈગો છે કે નથી? એ આપણે ચેક કરવાનું છે. આપણામાં કપટ છે કે નહીં, એ આપણે ચેક કરવાનું છે. ગ્રીડ એટલે લોભ, જો એ આપણામાં હોય તો આપણે એને ઓછો કરવાનો છે. લોભ પણ આપણામાં ન હોવો જોઈએ. ક્રોધ, માન, માયા અને લોભ, એ ચારે કસાયોને શું કરવાના છે? તો કે આપણે ઘટાડવાના છે. એ આપણે કરી શકીએ છીએ. આજથી કરવાનો ટ્રાય કરો કે મને ગુસ્સો ના આવવો જોઈએ, આવે તો બહુ ટકવો ન જોઈએ, મારે ઈગો લેસ બનવાનું છે. ચીટિંગ, શોબાજી, આ બધું હવે મારે કરવાનું નથી. મારું ભાવ ભ્રમણ વધી જશે. ગ્રીડ પણ મારે બહુ રાખવાનો નથી. લોભ પણ મારે બહુ રાખવાનો નથી. જેટલું છે એટલામાં મારે સંતોષ રાખવાનો છે. જો હું સંતોષ રાખીશ તો જ મોહનીય કર્મનો હું ક્ષય કરી શકીશ. કસાયને ઘટાડો, નંબર 2. નંબર 3, વિષયને ઘટાડો. વિષય, વિષય એટલે જેને કહેવાય કામ અને ભોગ. આસક્તિ, બસ ભોગવવું ભોગવવું, કામની પાછળ દોડવું, 5 ઇન્દ્રિયોથી વિષયોને માણવા, આ બધો વિષય છે. વિષય વિષ સમાન કીધા આપણા ત્યાં, કે વિષય તો ઝેર છે. બસ વિષયને ઘટાડો. નંબર 4, મોજ શોખ ઘટાડવાથી. મોજ શોખ જો આપણે ઘટાડીએ, મોહનીય કર્મ આપણું ડિસ્ટ્રોય થાય. ઘણાને મોજ શોખ હોય ટીવી જોવાનો, અતિશય શોખ હોય સ્વિમિંગ કરવાનો, હરવા ફરવાનો, ખાવા પીવાનો બહુ શોખ હોય. બસ એ બધું મોજ શોખ ઘટાડવાના છે. એ બધામાં કર્મ નિર્જરા નથી, પણ કર્મ બંધ છે. ફરીથી, એ બધામાં કર્મ નિર્જરા નથી, પણ કર્મ બંધ છે. કર્મ બંધાય છે. બંધન ઉપર બંધન થયા કરે છે. મોજ શોખ ઘટાડવાથી. નંબર 5, સાદું જીવન જીવવાથી. બસ સાદું જીવન જીવો, સાત્વિક જીવન જીવો અને સિદ્ધાંતોથી જીવન જીવો, સરળતાથી જીવન જીવો, તો તમે મોહનીય કર્મને જીતી શકશો. સાદું જીવન જીવવાથી. બહુ ભપકાવાળું, બહુ શો વાળું જીવન જીવવાનો કોઈ મિનિંગ નથી. એ બધો આડંબર છે, એક જાતનો ઠઠારો છે. સાત્વિકતા એ સાચી વસ્તુ છે. સાદાઈ, એ બધું જીવનની અંદર લાવવાનું છે. નંબર 7, 7 વ્યસનના ત્યાગથી. 7 વ્યસનના ત્યાગથી મોહનીય કર્મ નો ક્ષય થાય છે. 7 વ્યસન: દારૂ, જુગાર, ચોરી, શિકાર, માંસાહાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન. 7 વ્યસનોનો ત્યાગ. 7 વ્યસનનો જો ત્યાગ કરી જીવ
તો એ મોહનીય કર્મને તોડે છે. તમે જો સાબુનો ઉપયોગ નહીં કરો તો વસ્ત્રમાંથી મેલને કાઢી નહીં શકો. તમારે સાબુનો ઉપયોગ જો તમે કરશો તો તમે વસ્ત્રમાંથી મેલ કાઢી શકશો. બસ એવું જ છે. આ બધા ઉપાયોને જો આપણે અજમાવીશું તો આપણે મોહનીય કર્મને તોડી શકીશું. બાકી તો મોહનીય કર્મ રોજ બંધાય છે, બંધન ઉપર બંધન થયા કરે છે. જૂના બંધન ગાઢ થાય છે અને નવા બંધન બંધાય છે ફરીથી. જૂના બંધન ગાઢ થાય છે અને નવા બંધન બંધાય છે, નવા કર્મ બંધાય છે. જેમ છાશ હોય, દહીં હોય, એ પડ્યું પડ્યું કેવું થાય? ખાટું થાય છે. બસ એવી જ રીતે જે આપણા બેલેન્સમાં કર્મ છે એ પડ્યા પડ્યા ગાઢ બને છે, ચીકણા બને છે, મજબૂત બને છે. ભગવાન કે એ બહુ જ મજબૂત બને એ પહેલા તમે એનો ક્ષય કરી દો. બોમ્બ ફૂટે એ પહેલા તમે એને ફૂસ કરી દો. ફરીથી બોમ્બ ફૂટે એ પહેલા તમે એને ફૂસ કરી દો. સાબુ લગાવવાથી જેમ તરત જ મેલ જાય છે, બસ એવી રીતે આ બધા ઉપાયોને અજમાવો. 7 વ્યસનના ત્યાગથી મોહનીય કર્મ ડિસ્ટ્રોય થાય છે. અને નંબર 7, ધર્મ ધ્યાન કરવાથી. ધર્મ ધ્યાન કરવાથી તપ, જપ, સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસ, ચોવિયાર, સેવા, પ્રતિક્રમણ, વિનય, આ બધું ધર્મ ધ્યાન કરવાથી મોહનીય કર્મ ડિસ્ટ્રોય થાય છે. જો ધર્મ ધ્યાન ચારે કર્મમાં આવશે, એ એક એવો કોમન ઉપાય છે કે ચારે કર્મમાં, ચારે કર્મને ડિસ્ટ્રોય કરવાના ઉપાયોમાં એ આવે છે. કોમન ઉપાય કયો? ધર્મ ધ્યાન કરવાથી. જે આત્મા ધર્મ ધ્યાન કરે છે એને કર્મ નિર્જરા ઓટોમેટિક થઈ જાય છે અને એ પણ અનંતી કર્મ નિર્જરા થાય છે. કોમન જો કોઈ રીઝન હોય તો એ છે ધર્મ ધ્યાન. ચારે કર્મની અંદર મોહનીય કર્મ ના નિર્જરાના આપણે 7 ઉપાય જોયા. મોહનીય કર્મ એ બધા કર્મોમાં રાજા છે અને બીજા કર્મ સૈન્ય છે. જો રાજા યુદ્ધમાં ઓફ થઈ જાય પછી સૈન્ય ઓટોમેટિક જતું રહે છે. બસ એવું જ છે. મોહનીય કર્મ જો આપણું ડિસ્ટ્રોય થઈ જાય પછી બાકીના 3 અને એના પછીના 4 અઘાતી ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જાય છે. એને કરવા પડતા નથી. લડાઈની અંદર જે રાજા ઓફ થઈ જાય પછી સૈન્ય શું કરે છે? પછી પોતાના રાજાને લઈને, સૈન્ય પણ લડવા માટે રોકાતું નથી, પોતાના રાજાને લઈને યુદ્ધ ભૂમિ છોડી દે છે. બસ એવી જ રીતે આપણે મોહનીય કર્મની જો નિર્જરા કરીશું, મોહનીય કર્મ તૂટી જશે પછી ઓટોમેટિક બીજા 3 ઘાતી કર્મ અને એ પછી બીજા 4 અઘાતી કર્મ ઓટોમેટિક સૈન્યની જેમ આત્માને છોડી દે છે.
આત્મા એકથી ફ્રી થાય છે તો પછી પાછળથી સાતથી એ ફ્રી થઈ જાય છે, સાતે કર્મથી. માટે મોહનીય કર્મ ઉપર પહેલો ઘા કરો, મોહને હણો. સાદું જીવન, ધર્મ ધ્યાન, વિષય કસાયનો ઘટાડો, રાગ દ્વેષનો ઘટાડો. કસાયનો ઘટાડવાથી મોહનીય કર્મ ડિસ્ટ્રોય થાય છે. મોહની જ આ બધી રમત છે. મોહ આપણને સંસારમાં ભટકાવે છે. મોહને જીતવા માટે વૈરાગ્ય કેળવવો પડે, શાસ્ત્ર વાંચન કરવું પડે. પછી મોહમાંથી આપણે વૈરાગ્યમાં જઈએ છીએ અને વૈરાગ્યમાંથી પછી આપણે વિતરાગતામાં જઈએ છીએ. માટે મોહનીય કર્મ નો આપણે પહેલા ક્ષય કરવો જોઈએ. 3 કર્મની વાત થઈ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય. હવે ચોથું અંતરાય કર્મ. અંતરાય કર્મ નિર્જરાના ઉપાયો. અંતરાય કર્મની નિર્જરા કેવી રીતે થાય? નંબર 1, કોઈની અંતરાય તોડવાથી. નંબર 1, કોઈની અંતરાય તોડવાથી. નંબર 2, દાન આપવાથી. નંબર 2, દાન આપવાથી. નંબર 3, કોઈનો ઉત્સાહ વધારવાથી. નંબર 3, કોઈનો ઉત્સાહ વધારવાથી. અને નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી. નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી અંતરાય કર્મ તૂટે છે. નંબર 1, કોઈની અંતરાય તોડવાથી. જો આપણે કોઈની અંતરાય તોડીએ તો આપણી અંતરાય પણ તૂટે છે. કોઈકને કોઈક વસ્તુની મુશ્કેલી હોય, એ મુશ્કેલી આપણે દૂર કરીએ. કોઈને કોઈ વસ્તુથી અંતર હોય અને એ આપણે તોડીએ તો આપણું પણ અંતરાય કર્મ તૂટે છે. જેમ કોઈક માણસ ગરીબ છે, એની પાસે ભોજન નથી, આપણે એને ભોજન આપ્યું, એનું અંતરાય કર્મ તૂટ્યું. આપણે એનું અંતરાય કર્મ તોડવામાં નિમિત્ત બન્યા, આપણું પણ અંતરાય કર્મ તૂટશે. કોઈને સર્વિસ આપવાથી પણ અંતરાય કર્મ તૂટે છે. કોઈકની પાસે કામ ન હોય, આપણે એને કામ આપીએ. કોઈને સર્વિસ ન મળતી હોય, કોઈની વચ્ચે કુસંપ થઈ ગયો હોય અને આપણે સંપ કરાવી દઈએ, એ લોકોની અંતરાય જો આપણે તોડીશું તો આપણી પણ તૂટશે. નંબર 1, કોઈની અંતરાય તોડવાથી આપણું પણ અંતરાય કર્મ તૂટે છે. નંબર 2, દાન આપવાથી. આપણે કોઈને દાન આપીએ, એની જે અડચણ હતી એ મટી ગઈ. ફરીથી આપણે કોઈ જરૂરી વ્યક્તિને દાન આપીએ, એની જે અડચણ હતી એ દૂર થઈ, એનું અંતરાય કર્મ તૂટી ગયું, એ હવે ઇઝીથી પોતાનું કામ કરી શકશે. એ ક્યારે બન્યું? આપણે દાન આપ્યું ત્યારે. માટે કોઈ પણ પ્રકારનું દાન આપવાથી આપણું અંતરાય કર્મ પણ તૂટે છે. કોઈને દાન આપો, હિંમત આપો, આશ્વાસન આપો, સલાહ આપો, હિંમત આપો.
આ બધું કરવાથી અંતરાય કર્મ તૂટે છે. નંબર 3, કોઈનો ઉત્સાહ વધારવાથી. કોઈ કે આપણે આપણું કામ કર્યું તો આપણે એનો ઉત્સાહ વધારવો જોઈએ. કોઈએ કંઈ તપ કર્યું, કોઈએ કોઈની સેવા કરી તો આપણે એનો ઉત્સાહ વધારવો જોઈએ. આપણે જો ઉત્સાહ વધારીએ તો આપણું પણ અંતરાય કર્મ તૂટે છે. નંબર 4, ધર્મ ધ્યાન કરવાથી. ધર્મ ધ્યાન એટલે સામાયિક પ્રતિક્રમણ, તપ જપ, ચિંતન મનન, ગુરુ સેવા, ઔષધ, આ બધું કરવાથી પણ અંતરાય કર્મ કડડડ ભૂસ કરીને તૂટી જાય છે અને એનાથી આત્મા ફ્રી થાય છે. 4 ઘાતી કર્મ નિર્જરાના આપણે આ ઉપાયો જોયા. આજનો આપણો પ્રવચનનો વિષય હોય છે કર્મ નિર્જરાના ઉપાયો. 4 ઘાતી કર્મની કેવી રીતે નિર્જરા થાય એના ઉપાયો આપણે આજે જોયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. જેનાથી બંધાયા છો તેને તોડો. કહેવાનો ભાવ શું છે કે આપણે જો મોક્ષે જવું છે, સંસારના દુઃખોથી હવે ફ્રી થવું છે, જન્મ મરણથી જો છૂટવું છે, પોતાના ઘરે જવું છે અને આ સંસારના કારાવાસ એટલે કે જેલમાંથી જો મુક્તિ જોઈએ છીએ તો તમે આ બધા ઉપાયોને અજમાવો. કર્મ નિર્જરાના ઉપાયો. ભૂતકાળમાં જે મોક્ષે ગયા એ લોકોએ આ જ ઉપાયો અજમાવ્યા છે. આપણો પણ પુરુષાર્થ જો આ દિશામાં જશે તો આપણે પણ કર્મની જંજીરોને તોડી શકીશું, કર્મની બેડીઓને તોડી શકીશું. કર્મ બાંધ્યા તો બહુ, હવે આપણે કર્મને તોડવાના છે. નિકાચિત કર્મની નિર્જરા નથી થતી. જે નિકાચિત કર્મ હોય છે એ તો ભોગવવા જ પડે છે, પરંતુ જે નિકાચિત એટલે બહુ ગાઢ ચીકણા કર્મ, એવા નિકાચિત કર્મની નિર્જરા થતી નથી. પણ જે સ્પષ્ટ, સ્પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત છે એવા કર્મની નિર્જરા થઈ શકે છે. અને એ નિર્જરા કરવાના ઉપાયો આપણને શાસ્ત્રની અંદર ભગવાને બતાવ્યા છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો કર્મ નિર્જરાના ઉપાયો. જેનાથી બંધાયા છો તેને હવે તોડો. પ્રશ્નોત્તરી કરતા પહેલા દરેક શ્રોતાઓને ખાસ આપણે જય જિનેન્દ્ર કહું છું. આપણી વાંચણી લગભગ છેલ્લા 6-1 મહિનાથી સરસ ચાલી રહી છે. આપ બધાનો સહયોગ ખૂબ મળ્યો. એના કારણે જ અમે આવું સરસ કાર્ય કરી શક્યા. આપ બધા શ્રોતાઓ રસપૂર્વક સાંભળતા હતા, એટલા માટે અમે આ પ્રવૃત્તિની અંદર સફળ થયા. જો આપે અમને સ્વીકાર્યા ન હોત તો આ પ્રવૃત્તિની અંદર અમે સફળ થાત નહીં. રેગ્યુલર જે પ્રશ્નોત્તરીમાં જોડાયા એ લોકોનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ. હજી આપણે 2 વાર મળીશું. હજી આપણે આવતા મંગળવારે અને શુક્રવારે હજી આપણે 2 વાંચણી કરીશું. આ વાંચણી અને પ્રવચનો આપણે શિષ્યકાળ પૂરતા જ રાખ્યા હતા. હવે દરેક જગ્યાએ ચાતુર્માસના પ્રવેશ થશે. આપણા સંઘમાં સંસતીજી પધારશે, એમના પ્રવચનનો હવે આપણે લાભ લેવાનો છે. એટલા માટે
આપણે અહીંયા જે આપણો આ સત્સંગ હતો એને આપણે વિરામ આપીશું. હવે ચાતુર્માસ શરૂ થવાનું હોવાથી હજી આવતા વીકની અંદર આપણે 2 વાર મળીશું, મંગળ અને શુક્ર. પછી આપણે આપણી વાંચણીને વિરામ આપીશું. આપ બધા પણ આ પ્રોગ્રામ આપને કેવો લાગ્યો એનો આપ અભિપ્રાય ખાસ અમને જણાવજો. આપ આ પ્રોગ્રામની અંદર આપને શું શું લાભ થયો, આપના જ્ઞાનમાં કેવી વૃદ્ધિ થઈ, આપે તો વૃદ્ધિ કરી હશે પણ બીજાને આ જ્ઞાન આગળ પાસ પણ કર્યું હશે અને આપે ખૂબ સરસ રીતે સ્વાધ્યાય કર્યો હશે એવું અમે માનીએ છીએ. ચોક્કસ તમારા અભિપ્રાય આવતા મંગળવારે અને શુક્રવારે પણ આપ સંક્ષિપ્તમાં જો અમને જણાવશો તો પ્રશ્નોત્તરી પછી જેને ભાવ હોય કે અમારે કંઈક 2-5 લીટી બોલવું છે તો એ પણ પોતે બોલી શકશે, અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર પોતાનો મેસેજ પણ મોકલી શકશે. એટલે હજી આવતું વીક આપણે છીએ, પછી આપણી વાંચણીને વિરામ આપીશું અને આપના ખાસ અભિપ્રાય મોકલજો. ફરીથી આપણે આવતા વર્ષે પાછા શિષ્કાળમાં મળીશું. હવે પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. જ્ઞાનાવરણીય કર્મ નિર્જરાના ઉપાય કયા કયા છે? જ્ઞાનાવરણીય કર્મ નિર્જરાના ઉપાય. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાનાવરણીય કર્મના નિર્જરાના 6 ઉપાયો છે. પહેલું, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનય કરવાથી. બીજું, જ્ઞાનીની સેવા કરવાથી. ત્રીજું, ભણવા અને ભણાવવાથી. ચોથું, જ્ઞાનનો સદુપયોગ કરવાથી. પાંચમું, જ્ઞાનના 14 અતિચાર ન લગાડવાથી. છઠ્ઠું, ધર્મ ધ્યાન કરવાથી. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન બીજો. પ્રશ્ન નંબર 2. દર્શનાવરણીય કર્મ નિર્જરાના ઉપાયો કયા કયા છે? દર્શનાવરણીય કર્મ નિર્જરાના ઉપાયો. હેતલબેન ગોપાણી. હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દર્શનાવન્ય કર્મ નિજરાના ઉપાયો. એમાં પહેલું છે 5 ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાથી. બીજું છે વિકલાંગોની સેવા કરવાથી. ત્રીજું ઊંઘ ઘટાડવાથી. અને ચોથું છે ધર્મ ધ્યાન કરવાથી. આ ચારેય કરવાથી કર્મ નિજરા થાય છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. મોહનીય કર્મ નિર્જરાના ઉપાયો કયા કયા છે? મોહનીય કર્મ નિર્જરાના ઉપાયો. કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મોહનીય કર્મ ના નિર્જરા થવાના. પેલું મોહ ઘટાડવાથી, બીજું કસાઈ ઘટાડવાથી, ત્રીજું વિષય ઘટાડવાથી, ચોથું મોજ શોખ ઘટાડવાથી, અને પાંચમું સાદું જીવન જીવવાથી, છઠ્ઠું 7 વ્યસનના ત્યાગથી, અને સાતમું ધર્મ ધ્યાન કરવાથી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. અંતરાય કર્મની નિર્જરાના ઉપાયો કયા? અંતરાય કર્મની નિર્જરાના ઉપાયો. શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. અંતરાય કર્મની નિર્જરાના 4 ઉપાયો છે. કોઈનો અંતરાય તોડવાથી, દાન આપવાથી, જેથી એમને હિંમત, સલાહ આપણે એમને વધારીએ, કોઈનો ઉત્સાહ વધારવાનો નંબર 3, અને ચોથું ધર્મ ધ્યાન કરવાથી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. એક ઉપાય બધામાં કોમન છે, એ કયો છે?
એક ઉપાય બધામાં કોમન છે, એ કયો છે? હેતલબેન ગોપાણી. હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય ધર્મ જિનેન્દ્ર. ધ્યાન કરવાથી. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. હવે અભિપ્રાય કોઈને બોલવો હોય તો આપને આ સત્સંગ કેવો લાગ્યો એનો અભિપ્રાય કોઈને 2 લીટીમાં બોલવો હોય તો પોતે બોલી શકશે. હેતલબેન ગોપાણી. પછી જે બીજા રહી જશે એને આપણે આવતા વીકમાં ચાન્સ આપીશું. અત્યાર સુધીની આપણી આ વાંચણી પ્રવચનનો આપનો અભિપ્રાય કેવો રહ્યો એ સંક્ષિપ્તમાં જણાવજો. હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખરેખર આજ જે તમે કર્યું છે બહુ સરસ કર્યું છે. અમે લોકો નાના નાના છીએ, અમારે ઘરમાં છોકરાઓ ભણતા હોય, અમે લોકો વ્યાખ્યાનમાં જઈ ના શકીએ, પણ તમે આ બધું જે કર્યું છે ને અમે ઘરે બેઠા સાંભળીએ છીએ અને અમારા છોકરા બી લેસન કરતા જાય છે અને આ સાંભળતા જાય છે અને ધર્મની પ્રાપ્તિ થાય છે. ખરેખર આ વધારો કરતા જ રહેજો અને તમે અમને જે જ્ઞાનદાન આપ્યું છે તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેતલબેન, આ રેગ્યુલર તમે સાંભળતા હતા? તમે 5-6 મહિના રેગ્યુલર સાંભળ્યું એટલે બધા? વચ્ચે મારે ગયા મહિને થોડુંક પિયર ગઈ હતી એટલે 4 અઠવાડિયા કેવું 1 મહિના જેવું નથી થયું, બાકી મેં લગભગ રેગ્યુલર સાંભળ્યું છે. બરાબર છે, બરાબર છે. અને કોઈને પાસ કરતા હતા તમે આ તમારો વિડીયો કે કોઈને સાંભળવા હા માટે કે? હા, મારી કઝિન સિસ્ટર છે એને હું મોકલાવતી હતી. બહુ મેં સરસ, સુરેન્દ્રનગર પણ જાણ કરી હતી મારી સિસ્ટરોને કે તમારે બી આ કરવું હોય તો કરજો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય મહાવીર.